Friends, good morning. Unit 3, Mohan and his Veena. Mohan અને તેની વીણા. મોહન વોઝ બ્રોન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ હિઝ બ્લોડ. મોહન તેના લોહીમાં સંગીત હતું. હી ગ્રેવ અપ વિથ મ્યુઝિશિયન. તેનો ઉછેર સંગીતકારો વચ્ચે થયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના પિતાજી અને પરિવારના બાકી સભ્યોની જેમ હી વોઝ ઇન્ટલ ટ્રેનેડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વોલ્યુમ. તેને શરૂઆતમાં ગાવાની તાલીમ આપવામાં આવી અને ત્યાર પછી તેને વોલ્યુમ શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇટ એન્ડ પ્લે ઇટ ફોર અબાઉટ ધ 3 યર. તેમાં પણ તાલીમ આપી અને 3 વર્ષ સુધી તેને સિતાર વગાડ્યું. અ જર્મન લેડી કમ ટુ સે વિથ મોહન ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. ત્યારથી તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. હી બિગેન હિઝ એક્સપિરિયન્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તે વાઘ સાથે તેના પ્રયત્નો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આ વાઘ સિવાય બીજા વાદ્યનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે ખાલી ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને વિચાર. ગિટાર ટુ કોલ હિઝ ટાઈમ. ગિટાર તેનો ખૂબ સમય લેતું હતું. ગિટાર ધ ફૂલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર ઇઝ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસીસ વોલ્યુમ આર પ્રેક્ટિસ્ડ. આપણા પરિવારમાં સિતાર ગાયન શાસ્ત્રીય વોલ્યુમનો અભ્યાસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઇવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. આપણા વાઘ જેવો સૂર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. પરિવારનું એક સભ્ય બોલ્યું. ડુ યુ નાવ યોર ફાધર ડઝ નોટ એપ્રોવ યોર લવ ફોર ધ ગિટાર. તને ખબર છે ને તારા પિતાનો તારા ગિટાર પર તેનો પ્રેમ પસંદ નથી. સેડ હિઝ આંટી. તેના માસી બોલ્યા. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની મમ્મી તેની માતા તેની મદદથી આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિસિયર. તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દે. સી ડિક્લેર. તેમણે જાહેર કર્યું. તો હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેના પિતાએ તેને ટેકો આપવા લાગ્યા. હી વોઝ એવર. તે ખૂબ ખુશ હતો. ડિસાઇડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ. તેને પશ્ચિમના વાઘોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઇડ ટુ મેક હિઝ suitable ફોર પ્લેઇંગ પુઅર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને પોતાને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે તૈયાર કર્યો. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેણે બીજા 2 વર્ષ ગિટાર પર ધ્યાન આપ્યું. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી મેમ્બર. એક સાંજે નજીકના કૌટુંબિક મિત્રના મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેપર. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ who were also performing artists, જે જાહેર કલાકારો હતા, played music on their classical instrument. તેમણે તેમના શાસ્ત્રીય વાઘો પર સંગીત વગાડ્યું. There was a great appreciation. તેમના વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ wish to perform. મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ટુ ઓન ગિટાર. તેણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેની રજૂઆત બાદ અ રિલેટિવ સેડ. એક સંબંધી બોલ્યા. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે હજી આમાં મહેનત કરવાની જરૂર છે. આ વાઘમાં મહેનત કરવાની જરૂર છે. યુ આર વન ઓફ ધ રિલેટિવ સેડ. બીજા સંબંધી બોલ્યા. ઇફ યુ વેર ધ સિતાર. જો તું સિતાર વગાડતો હોત તો યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તું તારી ભાઈ બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years on it but still this instrument need more. તે આમાં 2 વર્ષ લગાડ્યા પણ હજી તારે આમાં વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના રજૂઆત બાદ કોઈક બોલ્યું. ધ સિતાર સાઉન્ડ્સ ઇઝ લાઇક ફોલોઈંગ સ્ટ્રીમ્સ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડીપ. સિતારની ધ્વનિ વહેતા ઝરણા જેવી છે. તારા વાદમાં એવી ઉડાણ નથી. ઇટ અનોધર સેડ. બીજા બોલ્યા. યોર બ્રધર પ્લે ધ વોલ્યુમ. તારો ભાઈ વોલ્યુમ વગાડે છે. ઇઝ સૂર એન્ડ તાલ બ્યુટીફુલ. એના સૂર અને તાલ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ. તું તારા વાદ સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિસઅપોઇન્ટ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન નિરુત્સાહિત થઈને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ હિઝ ઇન્સ્ટિટ્યૂટ. તે તેના જીવનના 2 વર્ષ
આ વાઘ સાથે વાઘમાં ખોયા હતા. બટ ફ્રોમ હી હાર્ટ, પણ તેનું હૃદય કહે છે આઈ એમ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે જન્મ્યો છું. ધેર ઇઝ નોટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મી બટ ધ ગિટાર. આ વાઘ સિવાય બીજું મારે કંઈ નથી. હી થોટ, તેણે વિચાર્યું. હી ઇન્સ્ટિટ્યૂટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાત મને વિશ્વમાં વ્યાખ્યાયિત કરશે. આઈ એમ શ્યોર, હું ખાતરી આપું છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિસાઇડ. હું ખૂબ મોટી સફળતા મેળવીશ, તે કૃતિ નિશ્ચિત. ધ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનમાં પરિવર્તનની પળ હતી. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેની રિયાઝ ડબલ કરી અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરવામાં. હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેને ગિટારના બીજા પાસાઓનો અભ્યાસ કર્યો. હી ડિસાઇડ ટુ ઇન્ક્લુડ ધ સેપિલાઇટલી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેણે દરેક વાદ્યની વિશિષ્ટતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિ અને ગિટારને મેળવીને એક કરવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ઇન્વાઇટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ and turn of the western guitar but could be play like an Indian વીણા. તેણે એક એવા વાઘનું નિર્માણ કર્યું હતું જેનો સૂર અને ધ્વનિ ગિટાર જેવો હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટિટ્યૂટ પ્રોડ્યુસ ઇન ઇમ્પોર્ટન્ટ. એમાં ખાલી મારો ધ્વનિ જ મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપિરિયન્સ માય વિઝન. પણ તેની સાથે વ્યક્ત થતી મારી દ્રષ્ટિ મહત્વની છે. વોટ આઈ વોન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટિટ્યૂટ. હું મારા વાઘ દ્વારા શું કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને વિચાર્યું. એન્ડ ફાઇનલ વિથ અન્ટરિંગ ઇફેક્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અથાગ પરિશ્રમ પછી તેને રાગ સમજીને તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નાવ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રામી એવોર્ડ. આજે વિશ્વમાં મોહન ગ્રામી એવોર્ડના વિનર પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન એન્ડ હર આઈ એમ. મેં ખાલી મારા હૃદયની ઈચ્છા અનુસાર હું આજે અહીં છું, સેડ મોહન. ધ એવોર્ડ ક્રિમેન ઇન ધ 1993 સેરેમની ઇન 1993. ઇનામ વિતરણના સમારંભમાં મોહને બોલ્યું.